નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ચાલુ ભવિષ્યકાળ ભાગ 1 પૂરો કર્યો. તો ગયા લેક્ચરની અંદર ભાગ 1 ની અંદર આપણે શું જોયું હતું? તો કે ભાગ 1 ની અંદર આપણે વાક્ય રચના સુધી જોયું. તો એ જ વાક્ય રચના આપણે આજે રિવિઝનના ભાગ રૂપે પાછી લખીશું. કારણ કે આજનો ટોપિક છે આપણો ચાલુ ભવિષ્યકાળ ભાગ 2. એની અંદર આપણે શું શીખવાનું છે? તો કે એની અંદર તમને ખ્યાલ જ છે કે દરેક કાળની અંદર આપણે શું કરીએ છીએ વાક્ય રચના પછી? તો કે ગુજરાતી વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીએ છીએ. તો આમાં પણ ભાગ 2 ની અંદર ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરવા? તો કે વાક્ય રચના પરથી. તો વાક્ય રચના જોતી જવાની અને વાક્યો ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરતા જવાના. એટલે વાક્ય રચના જોવી પડશે. એટલા માટે આપણે રિવિઝનના ભાગરૂપે એ જ વાક્ય રચના પાછી લખીએ. તો પહેલા આપણે લખીશું સહાયકારક રૂપ અને ક્રિયાપદનું રૂપ, જેને તમને યાદ રાખવાનું કીધું છે. સહાયકારક રૂપ. તો ચાલુ ભવિષ્યકાળની અંદર કયા સહાયકારક રૂપ આવે છે? તો કે will, shall. વધારાનો શબ્દ be. ત્રણેય વાક્યના પ્રકારો વપરાય છે: હકાર, નકાર, પ્રશ્ન. બી શું છે? તો કે વધારાનો શબ્દ, અને will shall શું છે? તો કે આપણા ચાલુ ભવિષ્યકાળના સહાયકારક રૂપ. પછી આવશે ક્રિયાપદનું રૂપ. તો ક્રિયાપદનું કયું રૂપ આવે ચાલુ ભવિષ્યકાળમાં? તો ચાલુ કાળ છે એટલે તમને ખ્યાલ જ છે. તો કે V4. V4 એટલે કયું રૂપ? તો કે ing વાળું ક્રિયાપદનું રૂપ. આ બે વસ્તુ મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે ખાસ યાદ રાખજો, કારણ કે આ બે વસ્તુ પરથી તમે પરીક્ષામાં જે પેરેગ્રાફ પૂછાય છે એનો કાળ ઓળખી શકો છો. એટલે આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે ચાલુ ભવિષ્યકાળમાં સહાયકારક રૂપ કયા? તો કે will, shall અને વધારાનો શબ્દ be. ત્રણેય વાક્યના પ્રકારમાં વપરાશે: હકાર, નકાર, પ્રશ્ન. ક્રિયાપદનું કયું રૂપ આવે? તો કે ક્રિયાપદનું ચોથું રૂપ આવશે V4. V4 એટલે કયું? તો કે ing વાળું ક્રિયાપદનું રૂપ. ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ વાક્ય રચના, એટલે કે સ્ટ્રક્ચર, જે આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા. રિવિઝનના ભાગરૂપે આપણે એ જ વાક્ય રચના પાછી લખીએ, કારણ કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યને બનાવો એટલે વાક્ય રચના જોતી જવી પડે. તો પહેલી વાક્ય રચના આપણે લખીએ હકાર. ચાલો પહેલા શું આવશે? તો કે પહેલા આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી આપણે સહાયકારક રૂપ કયા છે? તો કે will, shall. હકારમાં વપરાય તો કે હા અહીંયા લખેલું છે. તો અહીંયા આવશે will, shall. ચાલો પ્લસ શું છે? તો કે વધારાનો શબ્દ કયો છે? તો કે be. ચાલો be પ્લસ શું આવશે? તો કે V4. ક્રિયાપદનું ચોથું રૂપ. V4 પ્લસ તો કે object. object પ્લસ other words. other words માં બે વસ્તુ આવે દરેક કાળમાં આપણે લખીએ છીએ. કઈ બે વસ્તુ? તો કે સ્થાન અને સમય. ચલો નેક્સ્ટ આપણે બનાવીએ કઈ? તો કે નકાર. તમને ખ્યાલ જ છે નકાર કોના પરથી બને? હકાર પરથી. આવું દરેક કાળમાં આપણે શીખીએ છીએ કે નકાર વાક્ય રચના હકાર પરથી બનશે. શું કરવાનું નકારમાં? તો કે હકાર પરથી બને. શું ફેરફાર કરવાનો? તો કે આ જે સહાયકારક રૂપ છે will, shall, એના પછી વચ્ચે ખાલી નોટ મૂકી દેવાનો, બાકીનું બી થી બધું બેઠું. તો બનાવીએ આપણે. ચાલો પહેલા શું છે? સબ્જેક્ટ. તો અહીંયા લખી દઉં સબ્જેક્ટ. પછી સહાયકારક રૂપ કયા છે? will, shall. તો અહીંયા લખી દઉં will, shall. ચાલો સહાયકારક રૂપ આવી ગયા. સહાયકારક રૂપ પછી શું મૂકી દેવાનું? તો કે સહાયકારક રૂપ પછી મૂકી દેવાનું નોટ. જો વિદ્યાર્થી મિત્રો ભૂલે ચૂકે બી પછી નોટ નહીં મૂકતા, કારણ કે બી વધારાનો શબ્દ છે અને આપણે નોટ હંમેશા સહાયકારક રૂપ પછી જ મૂકવાનું હોય. તો સહાયકારક રૂપ માત્ર કયું છે? will, shall. તો સહાયકારક રૂપ પછી જ નોટ આવવું જોઈએ, બી પછી નહીં. ઓકે ચાલો નોટ આવી ગયું will, shall પછી. હવે બી થી બધું બેઠું. તો શું આવશે? પહેલા બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અધર વર્ડ્સ માં શું આવે? તો અહીંયા લખેલું છે સ્થાન અને સમય. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ હવે પ્રશ્નાર્થની વાક્ય રચના. તો તમને ખ્યાલ જ છે પ્રશ્નાર્થ પણ કોના પરથી બને? તો કે હકાર પરથી. એમાં શું કરવાનું? તો તમને ખ્યાલ છે એમાં શું કરવાનું? તો કે એમાં આ જે સહાયકારક રૂપ છે, ફક્ત સહાયકારક રૂપ, વધારાનો શબ્દ નહીં, ફક્ત સહાયકારક રૂપ, એને ક્યાં લઈ લેવાના? આગળ.
અને આગળ શું છે સબ્જેક્ટ, એને ક્યાં લઈ લેવાનું પાછળ. તો પ્રશ્નાર્થમાં આવું યાદ રાખવાનું કે પેલી બે વસ્તુના સ્થાન તમારે બદલાવી નાખવાના. તો will shall આગળ લઈએ. ચાલો will shall આવી ગયા આગળ. આગળ શું છે એને પાછળ લઈએ, તો સબ્જેક્ટ આગળ છે એને પાછળ લઈએ. ઓકે, આ ફેરફાર થઈ ગયો. હવે જ્યાંથી બાકી છે ત્યાંથી બેઠ. તો ક્યાંથી બાકી છે b, તો પ્લસ b પ્લસ આવશે before પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અધર વર્ડ્સ માં શું આવે તો કે સ્થાન અને સમય. અહીંયા પાછળ ક્વેશ્ચન માર્ક. ઓકે, તો આ બની ગઈ નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના. ખાસ યાદ રાખજો, દરેક કાળમાં આપણે કહીએ છીએ કે નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના હકાર પરથી બને. નકારમાં શું કરવાનું તો કે આ જે સહાયકારક રૂપ છે એના પછી નોટ અને બાકીનું બધું બેઠું. સેમ એવું પ્રશ્નાર્થમાં યાદ રાખવાનું કે પેલી બે વસ્તુના સ્થાન બદલાવી નાખવાના. સહાયકારક રૂપ આગળ અને આગળ જે છે સબ્જેક્ટ એ ક્યાં લઈ લેવાનું પાછળ અને બાકીનું બધું બેઠું અને પાછળ ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થની વાક્ય રચના છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું પડે. તો આ વાક્ય રચના આપણે ગયા લેક્ચરમાં પણ ભણી ગયા ભાગ 1 ની અંદર. તો હવે ભાગ 2 એની અંદર આપણે શું શીખવાનું છે તો કે એની અંદર આપણે ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરવાનું છે એ શીખવાનું છે. તો પહેલું સેન્ટેન્સ લખો. પહેલું સેન્ટેન્સ કે ધોની આવતી મેચમાં છગ્ગો ફટકારી રહ્યો હશે. આ પહેલું સેન્ટેન્સ હકાર. ચાલો નેક્સ્ટ બીજું સેન્ટેન્સ લખું છું. તો બીજું સેન્ટેન્સ હું આવતીકાલે તમને માફી આપી રહ્યો હશ નહીં. બીજું વાક્ય કેવું છે તો કે નકાર. વાક્યના 3 પ્રકાર આવશે, હકાર, નકાર, પ્રશ્ન. ત્રણેયના એક એક્ઝામ્પલ લખીએ આપણે. તો બીજું નકાર થયું. હવે ત્રીજું આપણે કયું લખીએ તો ત્રીજું આપણે લખીએ પ્રશ્ન. ઓકે, તો ત્રીજું લખીએ મારો ભાઈ આવતા વર્ષે ધોરણ 12 મારો ભાઈ આવતા વર્ષે ધોરણ 12 માં 90% મેળવી રહ્યો હશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો વાક્યના 3 પ્રકાર આવે, હકાર, નકાર, પ્રશ્ન. ત્રણેયનું એક એક્ઝામ્પલ આપણે લખેલું છે. તો હવે આ જ ગુજરાતી વાક્યને આપણે શેમાં તો કે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનું છે. ચારે ચાર આગળ જેટલા કાળ શીખી ગયા આપણે, આ આપણો છઠ્ઠો કાળ છે. તો આગળ 5 કાળ શીખી ગયા, એમાં પણ આપણે ગુજરાતી વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યું. પણ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યને ટ્રાન્સલેટ કરો ત્યારે મેં તમને કીધું છે કે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે વાક્યોને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરો ત્યારે વાક્ય રચના સ્ટેપ બાય સ્ટેપ જોતી જવાની, નકર તમારું વાક્ય ખોટું. ચાલો, તો પહેલું વાક્ય બનાવે ધોની આવતી મેચમાં છગ્ગો ફટકારી રહ્યો હશે. વાક્ય કેવું છે હકાર. તો હકારની વાક્ય રચના જુઓ સ્ટેપ બાય સ્ટેપ. ચાલો, પહેલા શું આવશે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ એટલે કર્તા. તો ક્રિયાનો કરનાર કોણ છે આ વાક્યમાં તો કે ધોની. તો અહીંયા લખી દો ધોની. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ will shall. યાદ કરો ભાગ 1 એની અંદર આપણે કીધું હતું કે આપણી પાસે સહાયકારક રૂપ 2 છે will અને shall. તો એમાં મેં તમને will યાદ રાખવાનું કીધું હતું, shall ભૂલી જવાનું કીધું. કેમ? કારણ કે shall ફક્ત I અને we સાથે જ લાગે, બીજા કોઈ સાથે shall લખતું નથી. જ્યારે will તો બધા સાથે લાગે, કોઈ પણ કરતા હોય, કોઈ પણ સર્વનામ હોય એની સાથે will લાગે. એટલા માટે will જ યાદ રાખવાનું, shall યાદ રાખવાનું નહીં. અને બહુ યાદ રાખવાની ઈચ્છા હોય તો યાદ રાખવાનું કે shall ફક્ત I અને we સાથે જ લાગે, બાકી will તો બધા સાથે લાગે જ છે. એટલે will બધા સાથે લગાડી દેવાનું. તો અહીંયા પણ આપણે will મૂકી દઈએ. વાક્ય રચનામાં જોજો સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. ચાલો will નો વારો પૂરો, એના પછી shall ભૂલી જવાનું, એના પછી શું છે તો કે be. તો અહીંયા લખી દો be.
ચાલો નેક્સ્ટ V4 V4 આવે એટલે શું જોવાનું ક્રિયાપદ જો નકારની વાક્ય રચનામાં પણ V4 છે એમાં પણ V4 આવે એટલે ક્રિયાપદ જોવાનું પ્રશ્નાર્થમાં પણ શું છે V4 ટૂંકમાં V4 આવે એટલે શું જોવાનું ક્રિયાપદ કારણ કે V4 એ ક્રિયાપદના રૂપો છે V1 V2 V3 V4 એટલે V4 આવે એટલે ક્રિયાપદ જોવાનું આપણે ક્યાં આવ્યા B લખ્યું B પછી V4 તો V4 એટલે ક્રિયાપદ જોવાનું ક્રિયાપદ આ વાક્યમાં કયું છે ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ તો શોધો ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે તો કે ફટકારી રહ્યો હશે આ ક્રિયાપદ છે તો ક્રિયાપદ લખી આપણે ફટકારવું એટલે અંગ્રેજીમાં શું કહેવાય તો કે હિટ આપણે કયું રૂપ લખવાનું છે ચોથું રૂપ એટલે ing વાળું તો પાછળ લગાડી દઈએ ing એટલે શું બની ગયું હિટિંગ ચાલો V4 આવી ગયું V4 પછી ઓબ્જેક્ટ શોધવા માટે કોને પ્રશ્ન પૂછવાનો ક્રિયાપદ તો આ આપણને ક્રિયાપદ મળ્યું ફટકારી રહ્યો હશે ક્રિયાપદને બે રીતે પ્રશ્ન પૂછવાનો તમને ખ્યાલ જ છે આગળ ભણી ગયા આપણે શું અને કોને વડે પ્રશ્ન પૂછો અને જવાબ મળે એને શું કહેવાય ઓબ્જેક્ટ ચાલો ફક્ત ક્રિયાપદને આખા વાક્યને નહીં તો પૂછો શું ફટકારી રહ્યો હશે ફરીથી શું ફટકારી રહ્યો હશે તો કે છગ્ગો શું ફટકારી રહ્યો હશે છગ્ગો તો જે જવાબ મળે એને શું કહેવાય ઓબ્જેક્ટ તો જવાબમાં શું મળ્યું છગ્ગો ઓકે શું વડે પૂછ્યું હવે કોને વડે પૂછો કોને ફટકારી રહ્યો હશે તો જવાબ મળે છે તમને કે કોને ફટકારી રહ્યો હશે તો જવાબ મળતો નથી શું વડે મળ્યો કયો તો કે છગ્ગો એને આપણે જવાબમાં લખીએ તો શું આવશે 6 ઓકે ચાલો ઓબ્જેક્ટ આવી ગયું 6 એના પછી આગળ વધી અધર વર્ડ્સમાં બે વસ્તુ લેવાની સ્થાન અને સમય ચાલો તો જોઈએ સ્થાન છે વાક્યમાં કે ધોની આવતી મેચમાં છગ્ગો ફટકારી રહ્યો હશે સ્થાન નથી સમય તો સમય કયો છે ક્યારે છગ્ગો ફટકારી રહ્યો હશે તો કે આવતી મેચમાં તો આ છે આપણો સમય તો માં એટલે કે અંદર માં એટલે મધર એ નહીં માં એટલે કે અંદર કચરાની ડોલમાં એ કચરાની ડોલની અંદર બંને એક જ થયું એટલે માં એટલે અંદરની વાત કરે છે એટલે શું આવશે તો કે ઇન ઓકે ચાલો હવે આગળના શબ્દો આવી રીતે હોય પ્રિપોઝિશન મૂકવા આ ઇન છે શું છે પ્રિપોઝિશન આ ધોરણ 7 8 9 માં તમે ભણી તો પ્રિપોઝિશન પહેલા લખવાનું એટલે પાછળનો જે શબ્દ આવતો હોય ગુજરાતીમાં એ અંગ્રેજીમાં પહેલા લખવાનો અને આગળનો જે શબ્દ છે એ ક્યાં લખવાનો પાછળ તો આગળનો શબ્દ પાછળનો શબ્દ પહેલા લખી દીધો ઇન હવે આગળનો શબ્દ લખવાનો આવતી મેચ એટલે નેક્સ્ટ મેચ ઓકે ચાલો આ સમય આવી ગયો સમય પછી અહીંયા વાક્ય રચનામાં કઈ છે નહીં વાક્ય રચના પૂરી તો અહીંયા વાક્ય પણ પૂરું વાક્યમાં કશું બાકી રહેતું નથી તો વાક્ય શું બન્યું કે ધોની વિલ બી હિટિંગ 6 ઇન નેક્સ્ટ મેચ વાક્ય પૂરું ચાલો બીજું વાક્ય જોઈએ હું આવતીકાલે તમને માફી આપી રહ્યો હોઈશ નહીં વાક્યનો પ્રકાર કેવો તો કે નકાર તો કઈ વાક્ય રચના જોવાની નકારની વાક્ય રચના જોવાની ચાલો સ્ટેપ બાય સ્ટેપ જેમ ઉપર આપણે જોયું એમ પહેલા શું આવશે સબ્જેક્ટ તો સબ્જેક્ટ કોણ છે તો કે હું એટલે આઈ ચાલો નેક્સ્ટ વિલ શલ આમાંથી શું યાદ રાખવાનું મેં કીધું તમને શલ ભૂલી જવાનું શું યાદ રાખવાનું વિલ તો અહીંયા લખી દઉં વિલ ચાલો નેક્સ્ટ જોઈએ આપણે નોટ વાક્ય રચનામાં સ્ટેપ બાય સ્ટેપ જોવાનું તો જ વાક્ય સાચું બનશે નોટ પછી શું છે બી ચાલો બી પછી શું છે V4 એટલે શું જોવાનું ક્રિયાપદ ચાલો ક્રિયાપદ કયું છે તો ક્રિયાપદ છે માફી આપી રહ્યો હોઈશ નહીં નું તો અહીંયા નોટ આવી ગયું તો વધ્યું શું માફી આપી રહ્યો હોઈશ આ ક્રિયાપદ છે માફી આપવી એ શું છે ક્રિયાપદ તો એ માફી આપવી એને અંગ્રેજીમાં શું કહેવાય તો અંગ્રેજીમાં એને કહેવાય ફોરગીવ શું કહેવાય ફોરગીવ એટલે કોઈને માફી આપવી ચાલો V4 આપણે કયું આ V1 છે આપણે કયું લખવાનું V4 એટલે કેવું ing વાળું તો અહીંયા ing લગાડી આગળ મેં તમને એક લેક્ચરમાં કીધું હતું કે જો ક્રિયાપદની પાછળ ing લગાડવાનું થાય અને ક્રિયાપદનો છેલ્લો અક્ષર e હોય તો e કાઢી નાખવાનું અને પછી તમારે શું લગાડવાનું ing એટલે શું બની ગયું
forgiving. ચલો V4 આવી ગયું. V4 પછી આગળ વધીએ સ્ટેપ બાય સ્ટેપ. તો શું આવે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શોધવા માટે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો. આ ક્રિયાપદ છે આપણું. કેટલી રીતે પ્રશ્ન પૂછવાનો? તો કે બે રીતે, શું અને કોને. તો પહેલા શું વડે પૂછો? ક્રિયાપદ. શું માફી આપી રહ્યો હશે નહીં? તો મળે છે જવાબ નહીં. કોને વડે પૂછો? કોને માફી આપી રહ્યો હશે નહીં? કોને માફી આપી રહ્યો હશે નહીં? તો કે તમને. જવાબ મળે છે. જે જવાબ મળે એને શું કહેવાય? ઓબ્જેક્ટ. ને આપણે લખવાનું શું છે? ઓબ્જેક્ટ જ લખવાનું છે. તો ઓબ્જેક્ટ કયું મળ્યું? તમને. અહીંયા પણ પ્રિપોઝિશન છે. જે માં હતું તો પાછળનો શબ્દ આગળ લખ્યો ઇન, એવી જ રીતે અહીંયા પણ પાછળનો શબ્દ કયો છે? ને. તો એ આગળ લખવાનો. ટૂંકમાં પાછળનો શબ્દ આગળ લખવાનો, આગળનો શબ્દ પાછળ લખવાનો. તો ને એટલે ટુ, પાછળનો શબ્દ આવી ગયો, આગળનો શબ્દ તમ. એટલે ખાલી તમ નહીં, તમને જ ગણવાનું. તમને એટલે યુ. ઓકે, ઓબ્જેક્ટ આવી ગયું. ઓબ્જેક્ટ પછી શું આવશે? અધર વર્ડ્સ. અધર વર્ડ્સ માં અહીંયા લખેલું છે શું આવે? સ્થાન ને સમય. તો કેવું સ્થાન છે કે હું આવતીકાલે તમને માફી આપી રહ્યો હોઈશ નહીં, સ્થાન નથી. હવે શું જોવાનું? સમય. સમય છે ક્યારે માફી આપી રહ્યો હશે નહીં? તો કે આવતીકાલે. તો આ શું છે? સમય. આવતીકાલે એટલે ભાગ 1 ની અંદર આપણે યુઝિંગ વર્ડ્સ જોયા. યુઝિંગ વર્ડ્સ એટલે ઉપયોગી શબ્દ. એમાં લખેલો છે આ શબ્દ આવતીકાલે એટલે શું થાય? તો કે ટુમોરો. ઓકે, ચાલો. તો અહીંયા આપણે ક્યાં સુધી આવ્યા? સમય સુધી. એના પછી વાક્ય રચનામાં કઈ છે? નહીં. તો અહીંયા વાક્ય પૂરું. જોઈએ કઈ રીતે બને છે. I will not be forgiving to you tomorrow. ઓકે, આ બની ગયું નકાર. હવે આપણે બનાવીએ પ્રશ્ન. ચાલો. શું છે? મારો ભાઈ આવતા વર્ષે ધોરણ 12 માં 90% મેળવી રહ્યો હશે. પ્રશ્નાર્થ વાક્ય છે. તો કઈ વાક્ય રચના જોવાની? પ્રશ્નાર્થ. ચાલો, એમાં પહેલા શું આપેલું છે? વિલ શલ. એમાં મેં તમને શું કીધું હતું? શલ ભૂલી જવાનું. જો 3 એ 3 માં ચોકડી છે એટલે ભૂલી જવાનું. યાદ શું રાખવાનું? વિલ. કોઈ પણ ભવિષ્યકાળનું વાક્ય હોય એટલે શું મૂકી દેવાનું? ફરજિયાત વિલ. તો અહીંયા પણ આપણે મૂકી દઈએ વિલ. ચાલો, નેક્સ્ટ સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે ક્રિયાનો કરનાર. તો ક્રિયાનો કરનાર કોણ છે? મારો ભાઈ. તો શું આવશે? માય બ્રધર. ચાલો, માય બ્રધર આવી ગયું સબ્જેક્ટમાં. સબ્જેક્ટ પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો શું આવે? બી. તો અહીંયા લખી દો બી. ચાલો, બી પછી V4. V4 એટલે મેં શું જોવાનું કીધું છે? ક્રિયાપદ. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ. ક્રિયા દર્શાવતો શબ્દ કયો છે? તો કે મેળવી રહ્યો હશે. આ ક્રિયાપદ છે. તો મેળવી રહ્યો એટલે કે મેળવવું. મેળવવું એટલે અંગ્રેજીમાં શું થાય? તો કે મેળવવું એટલે અંગ્રેજીમાં થાય get. શું થાય? get. આ V1 છે. આપણે શું લખવાનું? V4. V4 એટલે ing વાળું. તો પાછળ શું લગાડવું પડે? ing લગાડવું પડે. એટલે getting બની ગયું. ચાલો, V4 પછી સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો ઓબ્જેક્ટ આવે છે. ઓબ્જેક્ટ શોધવા માટે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો. ક્રિયાપદ કયું છે? મેળવી રહ્યો હશે. અને બે રીતે પ્રશ્ન પૂછવાનો. શું અને કોને વડે? પહેલા શું વડે પૂછો? શું મેળવી રહ્યો હશે. ફરીથી પૂછો, જવાબ મળશે. શું મેળવી રહ્યો હશે? તો કે 90%. શું મેળવી રહ્યો હશે? 90%. તો આપણે લખીએ અહીંયા 90%. તો આ આપણને ઓબ્જેક્ટ મળી ગયું. કોને વડે પૂછો? કોને મેળવી રહ્યો હશે? તો જવાબ મળે છે નહીં. તો એક જ ઓબ્જેક્ટ છે. શું મેળવી રહ્યો હશે? તો કે 90%. તો જે જવાબ મળે એને શું કહેવાય? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટમાં 90% છે. તો આપણે લખી દીધું અહીંયા. ચાલો આગળ વધીએ. ઓબ્જેક્ટ પછી શું છે? અધર વર્ડ્સ. અધર વર્ડ્સમાં શું આવે? સ્થાન અને સમય. તો સ્થાન છે જો કે ક્યાં 90% મેળવી રહ્યો છે? તો કે ધોરણ 12. આ સ્થાન અને સમય બંને તમે જે ગણો હોય, સ્થાન ગણો તોય ચાલે, સમય ગણો તો પણ ચાલે. તો આમાં પણ સેમ એવું જ છે. જો માં પાછળનો શબ્દ ક્યાં લખવાનો? આગળ. તો માં એટલે શું થાય? ઇન. ચાલો, પાછળનો શબ્દ આગળ આવી ગયો. આગળના શબ્દો પાછળ. તો આગળનો શબ્દ કયો છે? ધોરણ 12. તો એ ક્યાં લખવાનું? પાછળ. તો ઇન સ્ટાન્ડર્ડ 12. ચાલો, સ્થાન આવી ગયું. હવે સમય કે ક્યારે 90% મેળવી રહ્યો છે? તો સમયમાં છે આવતા વર્ષે. તો આનું પણ આપણે ભાગ 1 ની અંદર યુઝિંગ વર્ડ્સ લખાવેલા છે. એની અંદર છે આવતા વર્ષે એટલે શું થાય? નેક્સ્ટ યર. ચાલો, સમય. હવે વાક્ય રચનામાં કઈ છે? હા, તો કે ક્વેશ્ચન માર્ક. કારણ કે વાક્યનો પ્રકાર કેવો છે? તો કે પ્રશ્નાર્થ છે. એટલે પ્રશ્નાર્થ ચિહ્ન ક્વેશ્ચન માર્ક મૂકવું જરૂરી છે. હવે અહીંયા વાક્ય પૂરું. જોઈએ કઈ રીતે બને છે. Will my brother be getting 90% in standard 12th next year? ઓકે, તો અહીંયા
ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં ફેરવીએ ત્યારે વાક્ય રચના ખાસ જોતી જવાની. ઓકે, તો અહીંયા આપણો ચાલુ ભવિષ્યકાળ ભાગ 2 એ અહીંયા પૂરો થાય છે. એટલે ચાલુ ભવિષ્યકાળની અંદર આપણે બે ભાગ પાડીએ, ભાગ 1 અને ભાગ 2. તો આવી રીતે બે ભાગમાં આપણે સંપૂર્ણ ચાલુ ભવિષ્યકાળ પૂરો કરીએ છીએ. ઓકે, તો ચાલુ ભવિષ્યકાળની અંદર તમારે શું યાદ રાખવાનું? તો ચાલુ ભવિષ્યકાળની અંદર તમારે બે વસ્તુ યાદ રાખવાની. કઈ બે વસ્તુ? તો કે પહેલા નંબરમાં મેં તમને ગઈકાલે પણ કીધું, પહેલા નંબરમાં તમારે યાદ રાખવાનું સહાયકારક રૂપ અને ક્રિયાપદ રૂપ. જો આ યાદ નહીં હોય તો પરીક્ષામાં તમે જે પેરેગ્રાફ પૂછાય છે એનો કાળ તમે ઓળખી શકશો નહીં. એટલે આ ખાસ યાદ રાખજો, આના થકી તમે કાળ ઓળખી શકશો. તો આમાં શું આવશે? તો કે ચાલુ ભવિષ્યકાળનું સહાયકારક રૂપ will shall, વધારાનો શબ્દ be. ક્રિયાપદનું કયું રૂપ આવશે? V4 એટલે ing વાળું. તો પહેલા નંબરમાં આ યાદ રાખવાનું. બીજા નંબરમાં તમારે યાદ રાખવાની વાક્ય રચના. વાક્ય રચનામાં પણ ફક્ત એક જ વાક્ય રચના યાદ રાખવાની. હકાર. કેમ હકાર? કારણ કે જો હકાર આવડતી હોય તો એના પરથી બે બને નકાર અને પ્રશ્ન. નકારમાં શું કરવાનું? તો કે આ જે સહાયકારક રૂપ છે will shall, એના પછી અહીંયા વચ્ચે શું મૂકી દેવાનું? તો કે not, અને b થી બધું બેઠું. સેમ એવું પ્રશ્નાર્થમાં યાદ રાખવાનું. પ્રશ્નાર્થ પણ હકાર પરથી બને. એમાં શું કરવાનું? તો કે એમાં will shall છે એ ક્યાં લઈ લેવાના? આગળ, અને સબ્જેક્ટ છે ક્યાં લઈ લેવાનું? પાછળ, અને b થી બધું બેઠું. તો બીજા નંબરમાં તમારે આ વસ્તુ યાદ રાખવાની. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર હવે તમને થતું હશે કે નેક્સ્ટ લેક્ચર ની અંદર આની અંદર આવશે પેસિવ વોઇસ. તો નહીં વિદ્યાર્થી મિત્રો, આ કાળમાં પેસિવ વોઇસ બનતું નથી. એ શું કામ નથી બનતું એની સમજૂતી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં ટૂંકમાં આપીશ. આમાં વધારે ડીપમાં જવાનું નથી, કારણ કે આ ટેન્સમાં પેસિવ વોઇસ બનતું નથી. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોઈશું. હવે આપણે કેટલા 3 સાદા કાળ પૂરા કર્યા, 3 ચાલુ કાળ પૂરા કર્યા, અને હવે બાકી છે 3 પૂર્ણ. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોઈશું પૂર્ણ વર્તમાન કાળ ભાગ 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ વિડિયો લેક્ચર જોયા પછી તમને આ ટોપિક ની અંદર કોઈ પણ પ્રકારની ક્વેરી હશે નહીં, અને છતાં જો કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી લખીને જણાવી શકો છો, જેથી અમને ખ્યાલ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ, જય હિન્દ, જય ભારત.